ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યના પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મનો મામલો. આ સમગ્ર મામલે જવાહર પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી. બી ડિવિઝન એસીપી એસડી કવાની પત્રકાર પરિષદ. મકાનની લોન લેવાનું નામ લઈ મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો. પૂર્વ પીએ રાજેશ ગોહિલની રામપુરાના મંદિર પાસેથી બાતમીના આધારે જવાહરનગર પોલીસે કરી હતી ધરપકડ. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રાજેશ ગોહિલ પર દુષ્કર્મની નોંધાવી હતી ફરિયાદ. આરોપીનો પૂર્વ ધારાસભ્ય સાથે સંપર્ક છે કે કેમ તે દિશામાં પણ પોલીસ હાલ કરી રહી છે તપાસ. રાજેશ ગોહિલ પૂર્વ ધારાસભ્યના નિજામપુરાની ઓફિસે વિધવા મહિલાને મળ્યો હતો. રણોલીના વિધવા મહિલાના ઘરે જઈ રાજેશ ગોહિલે આચર્યું હતું દુષ્કર્મ. આ સમગ્ર મામલે વધુ તપાસ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના રહીશ મહિલાએ એક ઈસમ વિરુદ્ધ 376ની ફરિયાદ આપેલી હતી. જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે એમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી કોણ છે? પૂર્વ ધારાસભ્ય સાથે શું નાતો હતો? શું હકીકત? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાતો હતો એ હજી કાગળ પર કંઈ આવ્યું નથી અને તપાસનો વિષય છે. કયા બાના હેઠળ એમને ઘરમાં ઘૂસેલો કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાવ્યા હશે. એ અનુસંધાને જે આરોપી છે એ ત્યાં ગયેલા હતા. કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડ હતા, ભાગેડો હતા. પછી પોલીસ ટીમે એમને સુરત મુકામેથી રામપુરા મુકામેથી એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. ક્યાં ક્યાં ફર્યો છે આ 2 દિવસ જે ભાગેડો હતો એ દરમિયાન? અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે અને વતનથી પછી ત્યાં રામપુરા ગામે આવ્યો. મેડિકલ પતી ગયો છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે.